ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવશું ભરેલ કંટોલાનું શાક। ભરેલ કંટોલાનું શાક બનાવવા માટે આપણે કંટોલા, ગાંઠિયા, મીઠો લીમડો, કોથમીર, ટમેટાં, લસણ, ગોળ, લીંબુ, મરચાં અને મગફળીની જરૂર પડશે। હવે આપણે કંટોલાને સુધારીશું। કંટોલાને સુધારવા માટે બંને સાઈડથી કંટોલાને કાપી લઈશું। આ રીતે આપણે વચ્ચેથી કાપો પાડી અને તેમના બધા જ બીજ કાઢી લઈશું। જે તમે જોઈ શકો છો તે જ રીતે તમારે કંટોલાને સુધારવાના રહેશે। આ રીતે આપણે બધા જ કંટોલાને સુધારી લઈશું। હવે આપણે કંટોલા ભરવાનો મસાલો તૈયાર કરીશું। આપણે મગફળી અને ગાંઠિયાનો ભૂકો કરી લીધો છે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તેમાં હવે આપણે લસણની પેસ્ટ નાખીશું। તેમાં આપણે હળદર, જીરું અને ગોળ એડ કરીશું। અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તેમાં આપણે ચટણી પણ એડ કરીશું। તેમાં આપણે થોડુંક તેલ પણ એડ કરીશું। તેમાં આપણે લીંબુને પણ એડ કરીશું।
હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું. કોથમીરને પણ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કર્યા બાદ કંટોલા ભરવાનો મસાલો તૈયાર છે. હવે એક એક કરીને સુધારેલા કંટોલામાં આપણે આ મસાલો ભરીશું. જે તમે જોઈ શકો છો, આપણે દરેક કંટોલામાં આવી રીતે જ મસાલો ભરવાનો રહેશે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. આ કંટોલા મસાલો ભરીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે શાકને વઘારીશું. શાકને વઘારવા માટે આપણે ગેસ પર એક કુકર રાખીશું અને તેમાં થોડુંક તેલ એડ કરીશું. તેમાં રાઈ, તેમાં જીરું એડ કરીશું, હિંગ, મીઠો લીમડો, તજ, તમાલપત્ર, આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ તેમાં હળદર, ચટણી, તેમાં આપણે દળેલ જીરું, હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે ભરેલા કંટોલા એડ કરીશું.
અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. એક બાઉલમાં પાણી લઈ અને તેમાં આપણે ભરેલા કંટોલા ભરવાનો મસાલો એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે પાણીમાં મિક્સ કરેલા મસાલાને એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તેમાં આપણે ગોળ પણ એડ કરીશું. હવે આપણે કુકરને બંધ કરી લઈશું અને શાકને પાકવા દઈશું. હવે આપણે શાક સાથે ખાવાની 2 પડવાળી રોટલી બનાવીશું. આપણું શાક પણ ચડી ગયું છે. શાક કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. મને તો જોતાં જ મોંમાં પાણી આવી ગયું. તમને આ ભરેલા કંટોલાની રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે શાકને રોટલી, છાશ, મરચાં અને પાપડ સાથે સર્વ કરીશું. હવે મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.